માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પત્ર લખીને સૌ ગુજરાતીઓ વતી હાર્દિક અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવ્યા. દેશના સર્વાંગી વિકાસ, સુશાસન અને લોકકલ્યાણ માટે તેમના સતત યોગદાનની કરી પ્રશંસા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંદારી ખાતે હિટાચી એજન્સીની લાર્જ પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ભૂમિપૂજન સંપન્ન. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2A અંતર્ગત કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના કોરિડોરને મંજૂરી આપવામાં આવી. અંદાજે ₹2169 કરોડના ખર્ચે 6 કિલોમીટર જેટલા લાંબા આ વિસ્તરણ હેઠળ 5 સ્ટેશનોનો થશે સમાવેશ. સિંચાઈના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈ ખેડૂતોના વિશાળ હિતમાં આયોજન કરતા વહેલા નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને સુદૃઢ રોડ કનેક્ટિવિટી મળી રહે તેવા જનહિતકારી અભિગમ સાથે કચ્છના 6 રસ્તાઓને ફોરલેન બનાવવા ₹629 કરોડ મંજૂર કરાયા. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.